નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ચેપ્ટર ચાલી રહ્યું છે સમય, કાર્ય અને મહેનતાણું, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ટાઈમ, વર્ક એન્ડ વેજીસ. આપણે સાંકળના નિયમના 2 લેક્ચર અને આગળ જે ઉપયોગી છે એવા અપૂર્ણાંકના સરવાળા બાદબાકીનો એક લેક્ચર જોઈ લીધો છે. આજે આપણે જે લેક્ચર જોવાનો છે એ મારા ખ્યાલથી સૌથી ઇમ્પોર્ટન્ટ, જો તમારે ટાઈમ એન્ડ વર્ક અને વેજીસ શીખવું હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. કેમ? કારણ કે આજે આપણે શીખવાના છીએ એક દિવસનું કાર્ય કેવી રીતે શોધવું, અને આ જ છે બેઝિક. બરાબર? જો તમને આ આવડી જશે તો તમે આગળના દરેક લેક્ચરમાં ઇઝીલી તમે સમજી શકશો કે કેવી રીતે બધી પ્રોસેસ થાય છે. અને જો તમને આ નહીં આવડ્યું તો તમે આગળના દરેક લેક્ચરમાં સ્ટ્રગલ કરવાના છો કે આવું કેવી રીતે થયું, આવું કેવી રીતે થયું. તો આજે જે લેક્ચર છે એ બેઝિકનો લેક્ચર છે, કોર બેઝિક છે. બરાબર? એક દિવસનું કાર્ય શોધવાનું. તો આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ આગળ વધીએ. હવે મિત્રો, આપણે જોવા જઈએ તો સમય અને કાર્યનું ચેપ્ટર ચાલુ થઈ ગયું છે. બરાબર? સાંકળનો નિયમ આખો અલગ છે અને સમય અને કાર્યમાં જે દાખલા આવે છે એ થોડા અલગ હોય છે. સૌથી પહેલાં જે અગત્યની વસ્તુ છે એ તમારે સમજવાની છે કે આપણે જે સંપૂર્ણ કાર્ય હોય છે, સંપૂર્ણ કાર્ય આપણે કેટલું લઈએ છીએ? તો ધ્યાન રાખજો, હંમેશા સંપૂર્ણ કાર્ય 1 લઈએ છીએ આપણે. બરાબર? અને પછી જેટલા દિવસનું કામ કરે એને વ્યસ્તમાં મૂકીએ છીએ. પણ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સમજી લો કે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો આખા કાર્યને આપણે 1 લઈએ છીએ કે આપણે એક કાર્ય કરવાનું છે. પછી એના અડધું કાર્ય હોય તો સંપૂર્ણ કાર્ય 1 છે તો અડધું કાર્ય થઈ જશે 1/2. આવી રીતે. પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે સંપૂર્ણ કાર્યને આપણે 1 લઈએ છીએ. પછી બીજી વસ્તુ જો તમે જુઓ, એક્ઝામ્પલથી સમજાવું તમને. આપણે લખીશું કેવી રીતે? એક વખત ખાલી તમને લખતા આવડી ગયું તો પછી પ્રોસેસ સમીકરણ બની જશે અને પ્રોસેસ એકદમ ઇઝી થઈ જવાની છે. સમજીએ હવે કે એક દિવસનું કાર્ય કેવી રીતે હોય છે. એક્ઝામ્પલથી સમજીએ તો વધારે મજા આવશે. કે એક માણસ છે, એ કોઈ કાર્યને 5 દિવસમાં પૂરું કરે છે. અને હવે આપણે જ્યારે પણ આવો પ્રશ્નમાં આવું કંઈ લખેલું આવે તો આપણે કેવી રીતે કરીશું કે કોઈ એક માણસ છે, કેટલા માણસો છે? 1 ને, તો લખીશું 1 માણસ બરાબર કોઈ કાર્યને, કાર્ય કેટલું હતું? તો કાર્ય હતું આખું 1 કેટલા દિવસમાં પૂરું કરે છે? તો 5 દિવસમાં પૂરું કરે છે. આ થઈ ગયું માણસનું 1 દિવસનું કાર્ય. ધ્યાનથી જોજો, આપણે દાખલાઓ કરીશું, તમને વધારે મજા આવશે. અત્યારે હું સમજાવું છું ખાલી તમને. બરાબર? આ જે આપણે 1 માણસ બરાબર 1/5 લખ્યા એ થઈ ગયું આપણું 1 દિવસનું કાર્ય. હવે આનું મતલબ શું છે? મતલબ સમજીએ કે સમજી લો કે તમારે આ ચોરસમાં કલર પૂરવાના છે. બરાબર? અલગ અલગ. હવે એવું આપેલું છે કે આ ચોરસમાં એક ભાઈ કલર પૂરે જ્યારે તો 3 દિવસ લાગે છે. આખા ચોરસમાં કલર પૂરવા માટે 3 દિવસ લાગે છે. તો આનો મતલબ શું થયો? કે પહેલા દિવસે એ આટલામાં કલર પૂરશે, ઓકે, બીજા દિવસે વચ્ચેના ભાગમાં કલર પૂરશે અને ત્રીજા દિવસે છેલ્લા ભાગમાં કલર પૂરશે. બરાબર? તો આ જે લાલ કલર છે એ પહેલા દિવસમાં પૂરાયો, બીજા દિવસમાં આ જે યલો કલર છે એ પૂરાયો અને ત્રીજા દિવસમાં ગ્રીન કલર ભરશે. ઓકે? હવે આ કામ જો હું આને 1 માનું, એટલે કે આખા કામને હું 1 કામ માનું, તો પ્રથમ દિવસે કેટલું કાર્ય થયું? પ્રથમ દિવસે કેટલું કાર્ય થશે? આખા કાર્યનો ત્રીજો ભાગ જોઈ લો. આ પહેલો ભાગ છે, આ બીજો ભાગ અને આ 3 ભાગ કરી નાખ્યા. બરાબર? કારણ કે 3 દિવસમાં થવાનું હતું તો દરેક વખતે ત્રીજા ભાગનું કાર્ય કરશે. તો પ્રથમ દિવસે લાલ કલર પૂર્યો એટલે કે ત્રીજો ભાગ પતી ગયો. બીજા દિવસે એણે યલો કલર પૂર્યો તો બીજા દિવસે બી ત્રીજો ભાગ એણે પતાઈ નાખ્યો. અને ત્રીજા દિવસની વાત કરું તો ત્રીજા દિવસે પણ તેણે 1/3 કામ પતાઈ નાખ્યું. તો હવે સરવાળો કરીએ આપણે કે પહેલા દિવસે 1/3, બીજા દિવસે 1/3 અને ત્રીજા દિવસે 1/3. સરવાળો કરો, છેદ સરખા છે તો નીચે આવી જશે અને અહીંયા 1 + 1 + 1 થઈ જશે. એટલે કે 3/3. જવાબ આવી ગયો 1. આ 1 શું છે? કે સંપૂર્ણ કાર્ય પતી ગયું, સંપૂર્ણ કાર્ય પૂરું થઈ ગયું. ઓકે? આવી રીતે આપણે દાખલા કરવાના છે. તો અહીંયા 1 દિવસનું કાર્ય કેટલું થયું? 1 દિવસના જો હું કાર્યની વાત કરું તો પ્રથમ દિવસે પણ 1/3 કરે છે, બીજા દિવસે બી 1/3 કરે છે અને ત્રીજા દિવસે બી 1/3 કરે છે. એટલે કે 1 દિવસનું કાર્ય એનું 1/3 થઈ ગયું. આને જોવું હોય તો બીજી કઈ રીતે જોવાય? કે અહીંયા આવશે કાર્ય જેટલું કર્યું હોય એટલું, નીચે આવશે એ કાર્ય પતાવવા માટે લાગતા દિવસો. આ થઈ જશે 1 દિવસનું કાર્ય. ચલો બીજું આપણે બીજી વસ્તુ સમજીએ. હવે તમને મિત્રો ખબર છે સંપૂર્ણ કાર્ય કેટલા દિવસનું હોય છે? તો
સંપૂર્ણ કાર્ય કેટલું હોય છે? સંપૂર્ણ કાર્ય હોય છે 1. આ આપણે હમણાં 2 સ્લાઇડ પહેલાં જ જોયું છે. માની લો એક માણસ 5 દિવસમાં એક કાર્ય કરે છે. આને હું લખીશ કેવી રીતે? હમણાં મેં તમને બતાવ્યું કે માણસ 1 ભાગ્યા નીચે માણસ લખી દઈશ 1 ભાગ્યા માણસ બરાબર જેટલું કાર્ય પૂરું થયું હોય ભાગ્યા આટલું કાર્ય પતાવવામાં જેટલા દિવસો લાગ્યા હોય એ. ઓકે, તો અહીંયા હવે આપણે કેવી રીતે કરીશું કે આ 1 જે છે એ શું છે? સંખ્યા. ઓકે, કોની? માણસોની સંખ્યા. કોની છે? માણસોની. આ જે 1 છે એ શું છે? કરવામાં આવેલું કાર્ય. આ જે 5 છે એ છે કે કાર્ય કરવામાં લાગતો સમય. આ મિત્રો વધારે ઇઝી છે નહીં. અત્યારે આપણે થિયરી કરીએ છીએ એટલે તમને એવું લાગતું હશે, જ્યારે આપણે દાખલા પર આવીશું તો તમને તરત જ જવાબ આનો આપી દેશો. કે જો ડાબી બાજુ જે અંશમાં હોય એ શું છે કે નીચે જે વ્યક્તિ છે, માણસ છે કે કોઈ પુરુષ છે કે સ્ત્રીઓ છે, એમની સંખ્યા હોય આ બાજુ બરાબર. આ ઉપર જે અંશમાં છે એ છે કાર્ય કેટલું થઈ ગયું છે, અને છેદમાં છે એ ઉપર જેટલું કાર્ય થયું એને કાર્ય કરવામાં લાગતો સમય કેટલો લાગશે એ. તો જ્યારે પણ આવી એક લાઈન આપી હોય કે એક માણસ 5 દિવસમાં એક કાર્ય કરે છે તો આપણે સિમ્પલ લખવાનું કે 1 ભાગ્યા માણસ બરાબર 5 દિવસમાં કરે તો 5નો વ્યસ્ત એટલે કે 1 ભાગ્યા 5. કારણ કે ખબર છે કે આખું કાર્ય કર્યું છે એટલે ઉપર 1 જ આવશે, નીચે 5 આવી જશે. તો 5 દિવસમાં એક કાર્ય કરે છે. બીજી વસ્તુ હું તમને કહું, એક માણસ છે કાર્યનો 2/5 ભાગ 12 દિવસમાં કરે છે. ઓકે, ચલો આવું લખ્યું હોય તો આપણે શું કરવાનું કે એક માણસ છે એટલે કે 1 ભાગ્યા હું માણસ કરી દઉં કાર્યનો કેટલો ભાગ. તો અહીંયા આપણે તમે જોયું હશે કે પહેલાં આપણે જ્યારે 12 દિવસ લખ્યું તો આપણે 1 ભાગ્યા 12 કરતા હતા. કેમ? કારણ કે 1 એટલે કે સંપૂર્ણ કાર્ય. ઓકે, સંપૂર્ણ કાર્ય 1 હતું એટલે કે એણે એક કામ 12 દિવસમાં કર્યું. પણ અહીંયા હવે કાર્યનો ભાગ આવી ગયો છે મિત્રો. તો કાર્યનો ભાગ આવે તો શું કરવાનું કે અંશમાં કાર્યનો આપણે ભાગ લખીશું અને છેદમાં જે એ આટલો ભાગ કરવામાં જેટલા દિવસો લાગ્યા એ. સંપૂર્ણ કાર્ય તો એણે કર્યું નથી, એણે 2/5 ભાગ જ કર્યો છે. તો કાર્યનો ભાગ આપણે અંશમાં લખીશું ને એ છેદમાં લખીશું એટલો ભાગ કરવા માટે લાગતા દિવસો. તો આ થઈ જશે 1 ભાગ્યા માણસ બરાબર 2. 5 નીચે આવી જશે 5 ગુણ્યા 12, 2 એકા 2, 6 દુ 12 એટલે કે 1 ભાગ્યા 30 થઈ જશે. આનો મતલબ એ છે કે માણસને સંપૂર્ણ કાર્ય કરતા 30 દિવસ લાગે છે. આજે આપણને 1 ભાગ્યા માણસ મળ્યું છે અને તેનું 1 દિવસનું કાર્ય છે બરાબર. 1 માણસ બરાબર 1 ભાગ્યા 30 આપણને મળ્યો. તો આ શું છે મિત્રો? 1 ભાગ્યા 30 જે છે એ તેનું 1 દિવસનું કાર્ય છે. આના કરતાં ઊંધું જોઈએ તો આપણને જો 1 દિવસનું કાર્ય 1 ભાગ્યા 30 આપ્યું હોય તો આનો આપણે વ્યસ્ત કરી દઈશું 30 ભાગ્યા 1. તો એટલું જ સમય લાગશે સંપૂર્ણ કાર્ય કરવામાં. ચલો હવે આપણે થોડા પ્રશ્નો જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. બિલકુલ બેઝિક પ્રશ્નો જોવાના છે, એકદમ બેઝિકથી ચાલુ કરવાનું છે અને બિલકુલ બેઝિક પ્રશ્નો, સરળ પ્રશ્નો બરાબર. જોજો, વંદના એક કામ 35 દિવસમાં પૂર્ણ કરે છે. તે એક દિવસમાં કેટલું કામ કરશે? વંદના છે આખા કામ એટલે કે એક કામ એટલે કે આખું કામ કરવામાં 35 દિવસ લાગે છે એને. તો આપણે આને કેવી લખી? વંદના એક જ માણસ છે તો 1 ભાગ્યા વંદના બરાબર 1 દિવસમાં કેટલું કામ કરશે? 35 દિવસમાં આખું કામ કરે છે તો 1 દિવસનું કામ કેટલું થઈ જશે? 1 ભાગ્યા 35. આ જવાબ આવી જશે. 1 દિવસમાં એણે 1 ભાગ્યા 35 કામ કર્યું હશે. જો આનું તમને પ્રૂફ જોઈએ તો એક્ઝામ્પલ સાથે જોઈએ આપણે કે રવિ એક કામ 5 દિવસમાં પૂરું કરે છે તો 1 દિવસમાં કેટલું કામ કરશે? તો તમને ખબર છે કે રવિ લખીશું અહીંયા 5 દિવસમાં એક કામ કરે છે તો ઉપર જેટલું કામ કર્યું એક કામ ભાગ્યા દિવસ લાગ્યા 5. આ એનું થઈ જશે 1 દિવસનું કામ. હવે ખબર કઈ રીતે પડશે મિત્રો કે આણે 1 દિવસમાં આટલું જ કામ કર્યું? તો તમે જુઓ 5 દિવસ એણે કામ કર્યું બરાબર. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ અને 5મો દિવસ. પહેલા દિવસે કેટલું કામ કર્યું? 1 ભાગ્યા 5. બીજા દિવસે પણ 1 ભાગ્યા 5. કારણ કે એક દિવસમાં 1 ભાગ્યા 5 કામ કરે છે એટલે રોજ 1 ભાગ્યા 5 કરશે. ત્રીજા દિવસે બી 1 ભાગ્યા 5 કર્યું, ચોથા દિવસે બી 1 ભાગ્યા 5 કર્યું અને 5મા દિવસે પણ 1 ભાગ્યા 5 કામ કર્યું. આ બધાનો સરવાળો કરી દો બરાબર. તો છેદ સરખા છે ને 1 + 1 + 1 + 1 + 1 એટલે કે 5 ભાગ્યા 5. જવાબ તમારો આવી જશે 1. આનો મતલબ એ છે કે આખું કામ પતી ગયું. તો એણે જો 5 દિવસમાં કામ પૂરું કરવું હોય તો 1 દિવસમાં એણે 1 ભાગ્યા 5 કામ કરવું પડશે. ચલો બીજો સરળ પ્રશ્ન જોઈએ. આવા જ છે 4-5.
શું છે? જયંતી કોઈ કામ 28 દિવસમાં પૂરું કરે છે તો એક દિવસમાં કેટલું કામ કરશે? જ્યારે મિત્રો તમને આટલું દેખાઈ જાય ને કે જયંતી કોઈ કામ 28 દિવસમાં પૂરું કરે છે તો ફટાફટ લખી નાખવાનું કે 1 ભાગ્યા જયંતી બરાબર 1 ભાગ્યા 28. આ શું છે? એનું એક દિવસનું કામ છે. આપણને જો એક દિવસનું કામ શોધતા આવડી ગયું તો આગળના બધા દાખલા આપણે એક એક લાઈનમાં જ પતાવવાના છે. બરાબર? આ મેઇન વસ્તુ ખાલી આ સમજવાની છે કે 28 દિવસમાં આખું કામ પૂરું કરે તો એક દિવસમાં 1 ભાગ્યા 28 કામ પૂરું કરશે. અને આ બધા વચ્ચે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કુલ કાર્ય કેટલું છે? તો કુલ કાર્ય આપણે 1 લીધું છે. બરાબર? બીજો પ્રશ્ન જોઈએ. હેમંત કોઈ કામ 20 દિવસમાં પૂરું કરે છે તો એક દિવસમાં કેટલું કરશે? તો હવે તમને ખબર પડી ગઈ કે 1 ભાગ્યા હેમંત બરાબર એક કામ કેટલા દિવસમાં? 20 દિવસમાં પૂરું કરે છે તો એક દિવસનું કાર્ય 1 ભાગ્યા 20 થઈ જશે. ઓપ્શન સી એ તમારો જવાબ આવી જશે. એવી જ રીતે જયંતી કોઈ કામ 60 દિવસમાં પૂર્ણ કરે તો એક દિવસમાં કેટલું કરશે? તો તમને ખબર જ છે કે આવી રીતે જ લખજો મિત્રો. જો સ્ટાર્ટિંગથી કરતા તો એ 1/j બરાબર એક કામ 60 દિવસ લાગે એટલે કે 1 ભાગ્યા 60. આ શું છે? એનું એક દિવસનું કામ, એક દિવસનું કાર્ય છે. આ પ્રશ્ન પૂછવાની સંભાવના ઓછી છે પણ આ બેઝિક માટે ખૂબ જ જરૂરી છે. ચલો હવે જોઈએ આપણે. રવિ એક કામનો 1/25મો ભાગ એક દિવસમાં કરે છે. રવિ એક જ માણસ છે તો સૌથી પહેલાં આપણે 1 ભાગ્યા રવિ લઈ લઈશું. રવિનો આર લઈ લઈએ. બરાબર? હવે તમને ખબર, જો તમે પાછળ ધ્યાન આપ્યું હોય તો અંશમાં આપણે શું મૂકતા હતા? અંશમાં આપણે મૂકતા હતા કાર્ય અને છેદમાં મૂકતા હતા એ કાર્ય કરવા માટે લાગેલા દિવસો. હવે જરૂરી નથી કાર્ય જો સંપૂર્ણ પતી જાય તો આપણે કાર્યની જગ્યાએ 1 લઈ શકાય, પણ જો કાર્યનો અમુક ભાગ પત્યો હોય તો એ ભાગ લેવો પડશે. બરાબર? તો શું છે કે કામનો કેટલો ભાગ પત્યો છે? તો 1 ભાગ્યા 25 કામ પતી ગયું છે. કેટલા દિવસ લાગ્યા એ કામ પતાવવામાં? 1 દિવસ લાગ્યો તો ભાગ્યા 1 કરી નાખીશું. આને જો સોલ્વ કરીશું તો શું થઈ જશે? 1 તો ઉપર જ રહેશે, 25 આવી જશે નીચે એટલે કે 1 ભાગ્યા 25. 1/r બરાબર આપણને 1 ભાગ્યા 25 મળ્યા. હવે આનો મતલબ શું છે કે એક દિવસમાં એ 1 ભાગ્યા 25 કાર્ય કરે છે. આ જે આપણે શોધ્યું એનું એક દિવસનું કાર્ય શોધ્યું. એક દિવસનું કાર્ય. હવે સંપૂર્ણ કાર્ય પતાવવા માટે કેટલા દિવસ લાગશે? તો આપણે આના વ્યસ્ત કરી દઈશું તો 25 દિવસ એને લાગશે. 1 ભાગ્યા 25ના વ્યસ્ત કરીશું તો 25 દિવસ લાગશે. એવી જ રીતે સીમાં એક કામનો 1 ભાગ્યા 18 ભાગ એક દિવસમાં કરે છે તો તે સંપૂર્ણ કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ કરશે? તો 1 ભાગ્યા એસ, સીમાનો એસ લખું છું, 1 ભાગ્યા 18મો ભાગ એક દિવસમાં કરે છે એટલે કે આને સોલ્વ કરું તો 1 ભાગ્યા 18 જવાબ આવે. આ જે 1/s બરાબર 1 ભાગ્યા 18 આવ્યું છે એ તેનું એક દિવસનું કાર્ય છે. તો સંપૂર્ણ કાર્ય કરવા માટે એના કરતાં ઊંધું એટલે કે 18 દિવસ લાગશે. ઓપ્શન બી એ તમારો જવાબ થઈ જશે. બરાબર? ચલો આ એક પ્રશ્ન તમે પ્રેક્ટિસમાં કરજો, ખબર પડે તમને કે થાય છે કે નહીં. આગળ વધી બીજા વિચિત્ર પ્રકારના નાના નાના બેઝિક પ્રશ્નો કેવા અલગ અલગ હોય છે. એ કાર્યનો, જો હવે આ બધા પ્રશ્નો જે છે ને એ ડાયરેક્ટ કદાચ પૂછાઈ પણ જાય, ના પણ પૂછાય, પણ આગળ જે પણ પ્રશ્નો આવવાના છે કે બે લોકો સાથે મળીને કામ કરે છે કે આ થાય છે તે થાય છે, એમાં ઘણા ઉપયોગી થવાના છે. શું છે કે એ કાર્યનો 1/3 ભાગ 5 દિવસમાં પૂર્ણ કરે છે તો એ પૂર્ણ કાર્ય કેટલા દિવસમાં કરશે? એણે આખું કાર્ય 5 દિવસમાં નથી કર્યું મિત્રો, એણે 1/3 ભાગ જ 5 દિવસમાં કર્યો છે. જોઈએ, એક કાર્યનો 1/3 ભાગ 5 દિવસમાં કરે છે તો આપણે શું લખતા હતા કે 1/a. અહીંયા 1 શું છે કે આ જે માણસો કામ કરે છે તેમની સંખ્યા, પણ અહીંયા તો એક જ માણસ છે એટલે આપણે 1 લઈશું. બરાબર? તો 1/a બરાબર કાર્ય ભાગ્યા એક કાર્ય કરવા માટે લાગતા દિવસો. ઓકે, ચલો તો કાર્ય કેટલું છે? 1/3 ભાગ કર્યું એણે. કેટલા દિવસમાં કર્યું? 5 દિવસમાં કર્યું. આને જો હું સોલ્વ કરું તો 1/3 નીચે આવશે અને 5ની સાથે ગુણાકાર થઈ જશે તો 1/15 થઈ જશે. આનો મતલબ એ છે કે 1/a બરાબર 1/15 એટલે કે એ એક દિવસમાં 1/15 કામ કરે છે. એક દિવસમાં 1/15 કરે તો સંપૂર્ણ કાર્ય કરવા માટે એને લાગે, આના કરતાં આનો વ્યસ્ત કરી નાખવાનો 1/15નો, તો સંપૂર્ણ કાર્ય કરવા માટે એને 15 દિવસ લાગશે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. પી કોઈ કાર્યનો
2/5 ભાગ 8 દિવસમાં કરે છે. ધીરે ધીરે આપણે સ્પીડ વધારીએ છીએ. પી કોઈ કાર્યનો 2/5 ભાગ 8 દિવસમાં કરે છે. એટલે કે આપણે સૌથી પહેલાં તો 1/p લખીએ છીએ. ઉપર શું લખીએ છીએ? ઉપર કાર્ય, જેટલું કાર્ય થયું હોય, અને નીચે એટલું કાર્ય કરવામાં લાગતા દિવસો. કાર્ય કેટલું થયું છે? તો તમે જુઓ તો કાર્યનો 2/5 ભાગ પૂરો થયો છે, તો 2/5. નીચે દિવસ કેટલા લાગે છે? તો 8 દિવસ લાગે છે, તો ભાગ્યા 8 કરી દઈશ. અને સાદું રૂપ આપીશ તો 5 નીચે જતા રહેશે, તો 2/8 ગુણ્યા 5, 2 એકા 2, 4 દુ 8, એટલે કે 1/20. આનો મતલબ એ છે કે 1/p બરાબર 1/20 આવી ગયું. જો આવું તમને દેખાય તો સમજી જવાનું કે પી એક દિવસમાં 1/20 કામ કરે છે, તો સંપૂર્ણ કાર્ય કરવા માટે એને લાગતો સમય આના કરતાં વ્યસ્ત થશે, એટલે કે 20 દિવસ લાગશે. આ મેથડ હું એટલે કરાવું છું મિત્રો, એમ તો લસાવાળી પણ મેથડ હોય છે, પણ આ મેથડથી જે અઘરા પ્રશ્નો છે ને એ એક જ સ્ટેપમાં, કે ABC 3 સાથે કામ ચાલુ કરે છે, પછી બી જોડાય છે અને સી છોડીને જાય, પછી એ નાટક કરવા લાગે, તો કામ કેટલા સમયમાં પૂર્ણ થયું, એ બધા પ્રશ્નો તમારે ખાલી એક સમીકરણ બનાવવાનું અને બસ આ અપૂર્ણાંકનું સોલ્વ કરો એટલે તમારો જવાબ એકદમ ચોખ્ખો સચોટ જવાબ આવશે. અને બધામાં એક જ જેવી મેથડ લાગતી રહેશે, તમારી પ્રેક્ટિસ પણ વધારે થતી રહેશે. આ જોઈએ, એક માણસ આર છે, એક કાર્યનો 3/8 ભાગ 6 દિવસમાં પૂર્ણ કરે, તો આરે કાર્ય પૂર્ણ કરવામાં કેટલા દિવસ લેશે? આખું કાર્ય પૂર્ણ કરવામાં કેટલા દિવસ લાગશે? તો આર છે તો આપણે લખી દઈએ છીએ 1/r. બરાબર, ધ્યાન રાખજો, હંમેશા અહીંયા 1/r લખવાનું. અહીંયા એક શું છે? એ સંખ્યા છે કે કેટલા માણસો છે, પણ અહીંયા આર તો એકલો જ છે, તો કોઈ વાંધો નથી. ઉપર આપણે લખીશું હંમેશા કાર્ય, અને નીચે લખીશું એ કાર્ય કરવા માટે લાગતા દિવસો. આવું કરીશું તો આપણને ખબર પડશે કે એક દિવસમાં કેટલું કાર્ય થયું. ઉપર કાર્ય લખીશું 3/8, ભાગાકારમાં દિવસ લાગ્યા છે 6. બરાબર, આને જો થોડું સાદું રૂપ આપું તો 3, આ 8 જે છેદમાં છે એ નીચે આવી જશે, 8 ગુણ્યા 6, 3 એકા 3, 3 દુ 6, એટલે કે 1/16. આનો મતલબ એ છે કે 1/r ની કિંમત આપણને 1/16 મળી, એટલે કે આર એક દિવસમાં 1/16 કામ કરે છે. બરાબર, તો આખું કામ કરવામાં આના કરતાં વ્યસ્ત, એટલે કે 16 દિવસ લાગશે. 1/16 વ્યસ્ત એટલે કે 16 દિવસ એને લાગશે. ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. હવે 2 પ્રશ્નો મિત્રો તમને પ્રેક્ટિસમાં આપું છું કે એમ કાર્યનો 4/9 ભાગ 12 દિવસમાં કરે, તો એમને સંપૂર્ણ કાર્ય કરવામાં કેટલા દિવસ લાગશે? આ ડાયરેક્ટ ના પૂછાય, પણ મિત્રો આ આગળવાળા જેટલા બી આપણે લેક્ચર જોવાના છે, આના લગભગ 5 થી 10 લેક્ચર, એમાં ઘણા ઉપયોગી થશે. આ લેક્ચર મસ્ટ તમે સમજીને કરજો. બીજો છે 60 નંબરના સ્લાઇડ પર છે પ્રેક્ટિસનો ક્વેશ્ચન. ચલો હવે એક બીજો ટાઈપ જોઈએ. એક માણસ સમગ્ર કાર્ય 30 દિવસમાં પૂરું કરે છે, તો 5 દિવસમાં કાર્યનો કેટલો ભાગ પૂર્ણ થયો હશે? આની સાથે હું એક બીજો પણ પ્રશ્ન તમને આપું છું કે કેટલું કામ બાકી રહ્યું હશે? કેટલો ભાગ બાકી રહ્યો હશે? ઓકે, બંને પ્રશ્ન છે કે એક માણસ આખું કામ 30 દિવસમાં કરી લે છે, બરાબર, પણ એણે શું કર્યું કે 5 દિવસ કાર્ય કર્યું, તો પ્રશ્નમાં પૂછ્યું છે કે 5 દિવસમાં કાર્યનો કેટલો ભાગ પૂર્ણ થયો અને કેટલો ભાગ બાકી રહ્યો. ઓકે, ચલો સૌથી પહેલાં પ્રશ્ન વાંચીને સૌથી પહેલાં આપણી પેન ઉપડી જવી જોઈએ અને 1/વાળું જે છે એ લખવાનું ચાલુ કરી દેવાનું છે કે એક માણસ છે, એટલે કે 1/ માણસ લખું છું. તમારે આને એક્સ લખવું હોય તો એક્સ પણ લખી શકો, એમ લખવું હોય તો એમ પણ લખી શકો. સમગ્ર કાર્ય એટલે કે આખું કાર્ય, સંપૂર્ણ કાર્ય કેટલું હતું? 1. એક કાર્ય 30 દિવસમાં પૂરું કરે છે. આ શું થઈ ગયું મિત્રો? 1/30 શું થઈ ગયું છે? એક દિવસનું કાર્ય. ઓકે, ધ્યાન રાખજો, આ થઈ ગયું છે એક દિવસનું કાર્ય, 1/30. તો એક દિવસમાં જો 1/30 કરે તો 5 દિવસમાં કેટલું કરશે? 5/30. બસ, જેટલા દિવસ કામ કર્યું એટલી એને સાથે ગુણાકાર કરી નાખવાનો, એટલે કે 5/30 કામ પૂરું થઈ ગયું છે, પૂરું. ઓકે, એક દિવસમાં 1/30 પૂરું કરે છે, 2 દિવસમાં 2/30, 3 દિવસમાં 3/30, 4 દિવસમાં 4/30, તો 5 દિવસમાં એ 5/30 કામ પૂરું કરી નાખે છે. આને સાદું રૂપ આપું તો કે શું જવાબ આવશે તમારો? 5 એકા 5, 6 × 5 = 30, એટલે કે 1/6 આ જે કામ છે એ પતી ગયું, પૂરું થઈ ગયું છે. બરાબર, ઓપ્શન બી એ તમારો જવાબ આવી ગયો છે કે કેટલો ભાગ પૂર્ણ થયો? તો 1/6 કામ પૂરું થઈ ગયું. પણ હવે મેં જે પ્રશ્ન પૂછ્યો હતો
કે કેટલો ભાગ બાકી રહ્યો હશે. સમજી લો કે સંપૂર્ણ કાર્ય કેટલું હતું. તમને ખબર છે કે સંપૂર્ણ કાર્ય આપણે 1 હતું, એ આપણે પહેલાં લેક્ચર સ્ટાર્ટ થયું ત્યારે જ કીધું હતું, બરાબર. એમાં પૂરું કેટલું થઈ ગયું છે? તો પૂરું થયું છે 1/6. તો બાકી કેટલું રહ્યું હશે? બાકીમાં શું છે કે જેટલું કાર્ય હતું 1, એમાંથી જેટલું પૂરું થઈ ગયું એ માઇનસ કરી નાખીએ 1/6, આટલું બાકી રહ્યું હશે. એટલે કે 6 × 6 - 1 એટલે કે 5/6 કામ બાકી રહ્યું હશે, બરાબર. આ બીજા પ્રશ્નનો જવાબ શું છે કે 5/6 કામ બાકી રહ્યું હશે. ચલો આગળ જોઈએ. રવિ સમગ્ર કાર્ય 45 દિવસમાં પૂરું કરે છે. થોડી હું સ્પીડ વધારું છું કે 1/r બરાબર 1 કાર્ય 45 દિવસમાં. ચલો આ શું મને મળ્યું છે? 1 દિવસનું કાર્ય. આ મિત્રો એવી તમે ટેન્શન ના લેતા, આ આગળના પ્રશ્નોમાં એટલી વખત આવવાનું છે કે તમને આ ખબર પડી જ જવાની છે. પણ જો તમે અત્યારથી ચાલુ કરી નાખશો, થોડું સમજવાનું, થોડું એને ગ્રાસ્પ કરવાનું, તો આગળના પ્રશ્નોમાં પણ તમારી સ્પીડ પણ વધશે અને તમે જલ્દી સમજી શકશો. 1/r બરાબર 1/45. 1 દિવસનું કાર્ય મળી ગયું. 15 દિવસ એણે કામ કર્યું એટલે કે 15/45 કામ પૂરું થયું. 15/45 ને 1/3 લખી શકાય. આ શું છે? કામ પૂરું થયું. ચલો તો 1/3 કામ પૂરું થઈ ગયું છે. તો બાકી કેટલું રહ્યું હશે? તો સમજી લો કે આખું કામ 1 હતું, એમાંથી જેટલું કામ પૂરું થઈ ગયું એ માઇનસ કરી નાખીએ 1/3, તો 2/3 કામ બાકી રહ્યું હશે. આમાં એવો પ્રશ્ન નથી પૂછ્યો, પણ જો પૂછી લે કે બાકી કેટલું કામ રહ્યું, તો 2/3 કામ બાકી રહ્યું છે. આવા 3 પ્રશ્નો છે મિત્રો, એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. કે આ 63 નંબરની સ્લાઇડ પર છે, આ 64 નંબરની સ્લાઇડ પર છે, આ પણ જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે, અને આ એક 65 નંબરની સ્લાઇડ પર છે. એટલે કે આ બી તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. તો અત્યાર માટે મિત્રો બેઝિક માટે આટલું જ રાખીએ છીએ. ધીરે ધીરે આપણે આગળ વધીશું તો તમને ખબર પડતી રહેશે. અને આ બધી વસ્તુઓ જે આ લેક્ચરમાં કરી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કે 1 દિવસનું કાર્ય કેવી રીતે શોધવાનું, આ તે આગળ દરેક દાખલામાં આવવાનું છે. એક પણ દાખલો એવો નહીં હોય જેમાં આ કોન્સેપ્ટ ના આવ્યો હોય, બરાબર. તો આ વિડીયો ધ્યાનથી જોજો. અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.